તો કેમ છો ઈશાન પબ્લિક? તમે લોકો વિડીયોઝ તો બધા જો, પણ એક ફોલો કરે એવું નહીં થાય કે અમારી જોડે આવું નહીં કરવાનું હોય. જરા તો ગેમ બજાના પડે. જે લોકો આ વિડીયોમાંથી ફોલો એન્ડ કોમેન્ટ કરશે ને એ લોકોને આઈડીના નામ મેં કાલે કોમેન્ટમાં લઈશ, તો ફોલો કરવાનું ભૂલતા નહીં. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વિડીયો. તો આ તો રવિવાર તો બી મારા ભાઈની સ્કૂલ ચાલુ હતી. કેવું કે સ્કૂલવાળા રવિવારે બી ચાલુ રાખે. તો એને મેં શું ઘરે મૂકી આવીને ફ્રેન્ડ જોડે જવાનું હતું, એટલે પછી ઘરે આવીને ફ્રેશ થઈને મેં બેસી ગઈ ચા નાસ્તો કરવા માટે. એ કરીને પછી એક શૂટ કરવાનું હતું, તો એ પતાવી દીધું. મેં બહાર જોયું ને એક ચકલી એકલી જ બેહી રહેલી, ખબર નહીં એને શું થયેલું હતું. ડિપ્રેશન. પછી બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો મેં મસ્ત દાળ ભાત ખાઈ લીધા. અને પછી ભાઈ ચોકલેટ લાવેલો હતો, તો એ મસ્ત ખાઈ લીધી. અને આ ચોકલેટ જોઈને કોઈને યાદ આવી ગયું, આ પહેલા બહુ ખાતા હતા અમે લોકો. પછી મેં બેસી ગઈ અસાઇનમેન્ટ લખવા માટે. અસાઇનમેન્ટ લખતા પછી મમ્મી આપી ગઈ સફરજન ખાવા માટે, એ ખાઈ લીધું. પછી મમ્મી જોડે અમને નીકળી ગયા ડુંગળી જવા માટે, થોડું કામ હતું તો. ત્યાં પહોંચીને ટોફી માછલી વગેરે જોઈને એટલી ખુશ થઈ ગયેલી હતી. પછી મેં ત્યાં ચા પી લીધી અને પછી અમે લોકો બેસી ગયા પત્તા રમવા માટે. એટલે એટલી મજા આવી ગઈ અને પત્તા રમવાની બી. પછી એ બધાને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. અને એટલું મસ્ત હમણાં વરસાદ પડે એટલે હમણાં મસ્ત એકદમ લીલું છમ થઈ ગયેલું. આજે તો રવિવાર એટલે મને ઘરે કંટાળો જ આવે, બધાને જ આવે છે. તો અમે લોકો અમારા ભાઈ જોડે નીકળી ગયા ખાણે જવા માટે. એન્ડ હા, અહીંયાનું લોકેશન એટલું મસ્ત અને એકદમ લીલું છમ. ફોટાઝ એન્ડ વિડીયો પાડવાનું લોકેશન એટલે ઓ માય ગોડ, જેટલા ફોટા પાડે એટલા ઓછા. જે લોકો અમારા અહીંના છે એ લોકોને તો ખબર જ છે આ જગ્યા કેવી છે. ફોટોઝ એન્ડ વિડીયોઝ પાડીને અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે આવીને મને બહુ ભૂખ લાગી, તો મમ્મીને પૂછ્યું શું છે, તો મમ્મી કહે કે મકાઈ છે. તો મેં કીધું લાવ જાતે શેકવા વાળે. તો મેં બેસી ગયા મકાઈ શેકવા માટે. એ શેકીને તો પછી મસ્ત ખાઈ લીધી. બધા લોકો મકાઈ ખાવા માટે સાપુતારા જાય, ડાંગ જાય. અમે લોકો ઘરે જ બેસીને મકાઈ શેકીને ખાઈ લઈએ. કેવું કહેવાય. જે લોકો આ વિડીયોથી ફોલો કરશે અને કમેન્ટ કરશે ને એના હું નેક્સ્ટ વિડીયોમાં જરૂર લઈશ. તો ફોલો કરતા જજો. બાય બાય.